हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલા તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો, આપણે ચેપ્ટર 4 માં ભણી ગયા છીએ કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી હંમેશા સહસંયોજક બંધ બને। તો કાર્બનિક સંયોજનોમાં કાર્બન એ સહસંયોજક બંધ જ બનાવે એવું પણ આપણે ભણી ગયા છીએ। તો એ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કેટલીક વખત સ્થાનાંતરણ પામે। ફરી એકવાર, સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનિક સંયોજનોમાં કેટલીક વાર સ્થાનાંતરણ પામે, જેના કારણે કાર્બનિક સંયોજનોમાં જુદી જુદી અસરો ઉદ્ભવે। તો એ અસરો આપણે આજના વિડિયો લેક્ચરથી શરૂ કરવાની છે। એમાં પહેલી અસર છે કાર્બનિક સંયોજનોમાં ઉત્પન્ન થતી પ્રેરક અસર સમજાવો। પ્રેરક અસર, પ્રેરકને ઇન્ડક્ટિવ કહેવાય, અસરને ઇફેક્ટ કહેવાય। ઇન્ડક્ટિવ ઇફેક્ટ, ઇન્ડક્ટિવનો સ્પેલિંગનો પહેલો અક્ષર આઈ આવશે। ઇન્ડક્ટિવનો આઈ એટલે પ્રેરક અસરને સંજ્ઞામાં આઈ અસર તરીકે દર્શાવવામાં આવે છે। ચલો, પ્રેરક અસર કોને કહેવાય, જેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। દાખલા તરીકે તમારે ચોપડીમાં, પેમ્ફલેટમાં ચોપડીની જેમ જ ઉદાહરણ આપેલા હશે। ચોપડીની અંદર 2 કાર્બન વાળું સંયોજન લીધું, ક્લોરોઇથેન। હું 3 કાર્બન વાળું સંયોજન લઈ અને સમજાવું। ક્લોરોપ્રોપેન લઉં, 1 ક્લોરોપ્રોપેન। પહેલા કાર્બન એ ક્લોરીન જોડાયેલો હોય એવો પ્રોપેન લઉં છું, 1 ક્લોરો પ્રોપેન, જેનું આપણે સૂત્ર લખીએ તો CH3 સિંગલ બોન્ડ, CH2 સિંગલ બોન્ડ, CH2 સિંગલ બોન્ડ, Cl, આ 1 ક્લોરોપ્રોપેન છે। હવે આપણે પ્રેરક અસર ભણવી છે, તો પ્રેરક અસર બધા સંયોજનોમાં ના ઉત્પન્ન થતી હોય। કેવા સંયોજનોમાં ઉત્પન્ન થાય, પ્રેરક અસર શું છે, કેવા સંયોજનોમાં ઉત્પન્ન થાય, એ આપણે આ 1 ક્લોરોપ્રોપેનના ઉદાહરણ દ્વારા સમજીશું। ચલો, 1 ક્લોરોપ્રોપેનનું આપણે બંધારણ દોરીએ। પેલા ખાસ કહી દઉં, ચોપડીમાં ક્લોરોઇથેનનું ઉદાહરણ છે, પેમ્ફલેટમાં પણ ક્લોરોઇથેનનું ઉદાહરણ છે, એટલે એમાં 2 કાર્બન આવશે। મેં 3 કાર્બન વાળું સંયોજન લીધું, 1 ક્લોરોપ્રોપેન। ગમે તે ઉદાહરણ તો ગમે તે લઉં, પ્રેરક અસર ખબર પડવી જોઈએ। ચલો, બંધારણ દોરું તો પહેલો છે CH3, સિંગલ બોન્ડ CH2 છે, સિંગલ બોન્ડ CH2 છે, સિંગલ બોન્ડ CH2 અને સિંગલ બોન્ડ Cl છે। ચલો, હવે આપણે ચેપ્ટર નંબર 4 મુજબ વિચારીએ। ચેપ્ટર નંબર 4 માં આપણે ધ્રુવીય સહસંયોજક બંધ, અધ્રુવીય સહસંયોજક બંધ વિશે ભણી ગયા છે। અહીંયા કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુતઋણતા વધારે, વિદ્યુતઋણતા વધારે એટલે એનો મતલબ આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા ક્લોરીનની વધારે, જેથી આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન અને ક્લોરીનની બરાબર વચ્ચે નહીં રહે, ક્લોરીન તરફ આકર્ષાયેલું રહેશે, જેથી ક્લોરીન પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થશે। આંશિક ઋણ વીજભારને માઇનસ ડેલ્ટા કહેવાય, કારણ કે એણે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષ્યું એટલે એક પ્રકારે મેળવ્યું, અને કાર્બને એક પ્રકારે આપ્યું એટલે કાર્બન પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થશે। આવા બંધને આપણે ધ્રુવીય સહસંયોજક બંધ કહેતા હતા। ટૂંકમાં અહીંયા કાર્બન સાથે વધુ વિદ્યુતઋણતા ધરાવતો પરમાણુ જોડાયો એટલે આ બંધ જે છે એ ધ્રુવીય બન્યો, બંધ ધ્રુવીય બન્યો। તો ઘણાને એમ થાય, સાહેબ બાકીના બંધ ધ્રુવીય નહીં હોય? તો જો ચેક કરો, આ કાર્બન 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 વચ્ચેના બંધ અધ્રુવીય હોય। કેમ? કારણ કે બંને કાર્બનની વિદ્યુતઋણતા સરખી હોય એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર વચ્ચે રહે, એટલે ઋણ વીજભાર કે ધન વીજભાર એકે છેડે ઉત્પન્ન ના થાય।
બીજું કાર્બન હાઇડ્રોજનની વાત કરીએ કે CH બંધ જેટલા પણ છે એ બધા બંધમાં, તો કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુતઋણતા પણ સરખી હોય, એટલે કે કાર્બન અને હાઇડ્રોજનની આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા સરખી હોય, એટલે એમાં પણ CH બંધમાં પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર વચ્ચે રહે, એટલે એમાં પણ આંશિક ઋણ વીજભાર કે ધન વીજભાર ઉત્પન્ન ના થાય, એટલે બાકીના બધા બંધ આ સંયોજનમાં કેવા છે? અધ્રુવીય. ટૂંકમાં અહીંયા કાર્બન સાથે વધુ વિદ્યુતઋણતા ધરાવતો પરમાણુ સમૂહ જોડાયો એટલે આ બંધ ધ્રુવીય બન્યો. હવે બંધની આ ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર આમ પ્રસરે એ અસરને કહેવાય પ્રેરક અસર. દાખલા તરીકે આપણે લોખંડની પાઇપ લઈએ, એમાં એક છેડે કોઈ વસ્તુને આમ અથડાવીએ, તો આપણે જ્યાં અથડાવીએ ત્યાં ધ્રુજારી ઉત્પન્ન થાય અને પછી એ ધ્રુજારી પાઇપમાં પ્રસરે. તેવી રીતે અહીંયા બંધ ધ્રુવીય છે. બંધની આ ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર આમ પ્રસરે એ અસરને પ્રેરક અસર એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવામાં આવે છે. પણ લોખંડના પાઇપની જેમ વિચારો, આપણે અહીંયા અથડાયું તો ધ્રુજારી ઉત્પન્ન થઈ, તો જ્યાં પદાર્થ અથડાય છે ત્યાં ધ્રુજારી વધારે હોય, પછી એ ધ્રુજારી જે છે એમ પાઇપમાં પ્રસરે પણ આગળ જતા મંદ પડતી જાય. તો એવું અહીંયા આ બંધ ધ્રુવીય છે, તો અહીંયા આ બંધની ધ્રુવીયતા સૌથી વધારે હોય, પછી બંધની આ ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન ઉપર પ્રસરે પણ જેમ જેમ આગળ જાવ તેમ તેમ મંદ પડતી જાય, ધીમી પડતી જાય, ધીમી પડતી જાય, ધીમી પડતી જાય. એટલે બંધ ધ્રુવીય સહસંયોજક બંધ શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર પ્રસરે, ધ્રુવીય સહસંયોજક બંધની ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર પ્રસરે. ફરીવાર બોલું છું, ધ્રુવીય સહસંયોજક બંધની ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર પ્રસરે આ અસરને પ્રેરક અસર અથવા ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવામાં આવે છે. આ અસરની ખાસિયતો શું? તો આ અસર કાયમી અસર છે. આ અસર કાયમી હોય છે. કાયમી હોય છે એટલે એનો મતલબ કે આ અણુ જે અણુમાં આ અસર જોવા મળતી હોય એ અણુ જ્યાં સુધી અસ્તિત્વ ધરાવતો હોય ત્યાં સુધી એની અંદર બંધની ધ્રુવીયતા જે છે શૃંખલામાં પ્રસરેલી હોય. આપણે પાઇપની અંદર ધ્રુજારી ઉત્પન્ન કરીએ તો એ તો ક્ષણિક હોય, થોડી વાર પછી એ ધ્રુજારી બંધ થઈ જશે, પણ અહીંયા તો આ બંધની ધ્રુવીયતા શૃંખલામાં પ્રસરેલી જ રહે એટલે આ અસર કાયમી હોય છે. બીજું, નજીકના કાર્બનથી દૂર તરફ જતા આ અસર ધીમી પડે એટલે કે મંદ પડે. નજીકથી દૂરના કાર્બન તરફ જતા, નજીકથી દૂરના કાર્બન તરફ જતા આ અસર ધીમી પડે છે. એટલે કે આ અસર મંદ પડતી જાય. એટલે કે અહીંયા બંધની ધ્રુવીયતા વધારે હોય પછી શૃંખલામાં પ્રસરે તો અહીંયા બંધની ધ્રુવીયતા થોડી ઓછી થઈ જશે. એટલે નજીકના કાર્બનથી આમ દૂરના કાર્બન તરફ જાઓ તેમ આ અસર ધીમી પડતી જાય, મંદ પડતી જાય. બીજું, 3 કે તેથી વધુ કાર્બન પછી આ અસર નહિવત જોવા મળે છે. એટલે ન બરાબર 3 કે તેથી 3 પછીના કાર્બનથી, એવું આપણે લખીએ, 3 પછીના કાર્બનથી આ અસર નહિવત જોવા મળે છે. એટલે કે જોવા મળતી નથી, ન બરાબર થઈ જાય, ભલે હું નહિવત લખું, નહિવત જોવા મળે છે. ક્લિયર છે? આ પ્રેરક અસર થઈ. હજી આપણી ટૂંકમાં આપણે લોખંડની પાઇપની સાથે સરખામણી કરવાની. લાંબી લોખંડની પાઇપ હોય, છેડે આમ કોઈ પદાર્થ અથડાવીએ તો અહીંયા ધ્રુજારી ઉત્પન્ન થઈ એ પાઇપમાં પ્રસરે. એવી રીતે આ ધ્રુવીય સહસંયોજક બંધ છે, શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન ઉપર પ્રસરે. બીજું, અહીંયા આપણે પાઇપમાં જેમ દૂર જઈએ તેમ તેમ ધ્રુજારી મંદ પડતી જાય, એમ અહીંયા પણ આગળ જતા
પ્રેરક અસર મંદ પડતી જાય. પણ ધ્રુજારી કાયમી ના હોય, ક્ષણિક હોય, જ્યારે આ પ્રેરક અસર અણુની અંદર કાયમી હોય છે. ક્લિયર? હવે આ પ્રેરક અસર પરથી હજી આપણી ટૂંક નોંધ શરૂ છે. પ્રેરક અસર પરથી સમૂહો જે છે, ક્રિયાશીલ સમૂહો, એ મુખ્ય બે પ્રકારના હોય છે. પ્રેરક અસર પરથી ક્રિયાશીલ સમૂહ મુખ્ય બે પ્રકારના હોય છે. એક, જોજો આના ઉપરથી પ્રેરક સમૂહોના બે પ્રકાર પાડું છું, એટલે એનો મતલબ હું પ્રેરક અસરના બે પ્રકારો સમજાવી રહ્યો છું. એક, પ્રેરક અસર સમૂહ, પ્રેરક અસર પરથી સમૂહોના બે પ્રકાર. એક આવશે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું ટૂંકમાં લખું છું, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. હમણાં હું એના ઉદાહરણ લખીશ, પણ જેટલા પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહના ઉદાહરણ લખું એ બધાને કોમન સંજ્ઞા વડે, એની કોમન સંજ્ઞા છે કેપિટલ જી. એટલે બધા હમણાં હું ઉદાહરણ લખીશ. અને બીજું આવશે ઇલેક્ટ્રોન દાતા સમૂહ. ઇલેક્ટ્રોન દાતા સમૂહ. બધા જ ઇલેક્ટ્રોન દાતા સમૂહોમાં બધા આલ્કાઇલ સમૂહ આવે, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ. એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહોને બધાને કોમન સંજ્ઞા આર વડે દર્શાવવામાં આવે. એટલે પ્રેરક અસર પરથી આપણે ક્રિયાશીલ સમૂહોના બે પ્રકાર પાડીશું, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ. તો આ શું છે, કેમ પ્રેરક અસર પરથી આ બે રીતે બે પ્રકાર પાડ્યા, તો જોઈએ આપણે. તો પહેલા તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જે હોય, દાખલા તરીકે સમજો, અહીંયા આપણે કાર્બનની સાથે હું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે છે એ શાના આધારે પ્રકાર પાડવામાં આવે છે સમજો. કાર્બનની સાથે અહીંયા મેં હાઇડ્રોજન જોડેલો છે. અહીંયા મેં ધારો કે કાર્બનની સાથે કોઈ પણ એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જી જોડેલો છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જી તરીકે કોનો કોનો સમાવેશ થાય હમણાં ઉદાહરણ આપું છું. અને અહીંયા કાર્બનની સાથે કોઈ પણ એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે આલ્કાઇલ સમૂહ બધા આવે, એટલે આર જોડેલો છે. તો હવે સમજો, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા, જોજો, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા જે ક્રિયાશીલ સમૂહોની આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા જેટલા ક્રિયાશીલ સમૂહોની હાઇડ્રોજન કરતા વધારે હોય તેને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કહેવાય. અને જે ક્રિયાશીલ સમૂહોની આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા ઓછી હોય તેને ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય. એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહોની આમ બે પ્રકાર શાના આધારે પાડેલા છે, હાઇડ્રોજનના આધારે. કે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા જે સમૂહની વધારે હોય તેને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કહેવાય. અને હાઇડ્રોજનની સરખામણીમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા જેની ઓછી હોય તેને ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય. ચલો, એનાથી ફરક શું પડે? તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે છે એ જ્યારે કાર્બનની સાથે જોડાયેલો હોય ત્યારે એની આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા વધારે છે, એટલે જ એનું નામ શું છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. એટલે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ આકર્ષી રાખે. જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે હોય એની આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજનની સાપેક્ષે ઓછી છે, એટલે જ એનું નામ શું છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ કાર્બન તરફ ધકેલે. એના કારણે શું થાય, તો આમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કાર્બન સાથે જોડાયેલો હોય એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે, એટલે સમૂહ પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય અને કાર્બન પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય.
જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે અહીંયા બંધકારક ઇલેક્ટ્રોનિકમાં કાર્બન તરફ ધકેલાય એટલે કાર્બન પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય અને આલ્કાઇલ સમૂહ પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય. એટલે હવે તમે વિચારો તો અહીંયા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન ગોઠવી દો કોઈ સંયોજનમાં. અહીંયા બધી જગ્યાએ સમજી લો હાઇડ્રોજન 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 છે. જો હવે પ્રેરક અસર ઉપર જાઉં છું, આમાં પણ શૃંખલામાં કાર્બન ગોઠવાયેલા છે, કોઈ સંયોજન છે સમજી લો. અહીંયા બધી જગ્યાએ હાઇડ્રોજન 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 ગોઠવાયેલા છે એવું કલ્પના કરો. તો અહીંયાય બંધ ધ્રુવીય, અહીંયાય બંધ ધ્રુવીય. તો પ્રેરક અસરમાં ભણ્યા કે બંધની આ ધ્રુવીયતા અહીંયા વધારે હોય પછી એ શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર પ્રસરે, ધીમે ધીમે મંદ પડતી જાય. તો બંધની ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર પ્રસરે તેને કઈ અસર કીધી આપણે? પ્રેરક અસર. અહીંયા આ બંધ ધ્રુવીય છે પણ અહીંયા બંધની ધ્રુવીયતા વધારે હોય, એ શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર પ્રસરે, ધીમે ધીમે મંદ પડતી જાય, અહીંયા ઓછી થશે, અહીંયા એના કરતા ઓછી. ટૂંકમાં બંધની ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પરમાણુ પર પ્રસરી એટલે એ અસરને પ્રેરક અસર કહેવાય. પણ અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહમાં અને ઇલેક્ટ્રોન દાતા સમૂહમાં બંનેમાં જો આમાંય બંધની ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન ઉપર પ્રસરી, આમાંય બંધની ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર પ્રસરે છે, પણ બંનેમાં એરો જુઓ, તીર જુઓ, તીરની નિશાની જુઓ. અહીંયા જે બંધની ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર પ્રસરે આ અસરને ઋણ પ્રેરક અસર કહેવામાં આવે છે. એટલે એને સંજ્ઞામાં -I અસર કહેવાય. શા માટે? તો જાણકારી માટે કહી દઉં કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે છે અહીંયા બંધની ધ્રુવીયતાના કારણે આપણા સમૂહ પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે અને પછી ધ્રુવીયતા પ્રસરે છે, સમૂહ પર ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે એટલે આ અસરને ઋણ પ્રેરક અસર કહેવાય. જ્યારે અહીંયા બંધની ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર પ્રસરે છે આ અસરને પ્રેરક અસર કહેવાય, પણ આ અસરને ધન પ્રેરક અસર કહેવાય એટલે એને સંજ્ઞામાં +I અસર કહેવાય. કેમ આને ધન પ્રેરક અસર કીધું? તો કારણ કે અહીંયા આપણા સમૂહ પર શું ઉત્પન્ન થાય છે? આંશિક ધન વીજભાર, અને પછી બંધની ધ્રુવીયતા પ્રસરે છે, સમૂહ પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય છે એટલે આ અસરને ધન પ્રેરક અસર કહેવાય છે. એટલે તમે જો આપણે સમૂહના બે પ્રકારો ભણી ગયા અને પ્રેરક અસરના બે પ્રકારો આવી ગયા. પ્રેરક અસરના મુખ્ય બે પ્રકારો ઋણ પ્રેરક અસર, ધન પ્રેરક અસર. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે ઋણ પ્રેરક અસર જોવા મળે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે ધન પ્રેરક અસર જોવા મળે. તો અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ G જે છે એના ઉદાહરણ કયા સમૂહોનો સમાવેશ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહોમાં થાય? તો દાખલા તરીકે હેલોજન સમૂહ એટલે X લખું છું. તમે જો અહીંયા હેલોજન સમૂહ X જોડાયેલો છે તો બંધની ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર પ્રસરે છે તો અહીંયા સમૂહ પર શું ઉત્પન્ન થાય? આંશિક ઋણ વીજભાર. એટલે કઈ પ્રેરક અસર કહેવાશે? ઋણ પ્રેરક અસર. એ જ રીતે હેલોજન ઉપરાંત કાર્બનની સાથે NO2 સમૂહ જોડાયેલો હોય, COOH સમૂહ જોડાયેલો હોય, CN સમૂહ જોડાયેલો હોય, પછી OH હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય, OR આલ્કોક્સી સમૂહ જોડાયેલો હોય, C6H5 ફિનાઇલ સમૂહ આને કહેવાય. C6H5 એટલે ફિનાઇલ સમૂહ જોડાયેલો હોય, એસ્ટર સમૂહ COOR જોડાયેલો હોય વગેરે. આ બધા જ સમૂહો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે. એટલે આમાં બધા સમૂહોને કોમન સંજ્ઞા G વડે દર્શાવાય. એટલે આમાંથી કોઈ પણ એક સમૂહ જ્યારે કાર્બન સાથે જોડાય ત્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે પોતાની તરફ રાખે એટલે સમૂહ પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય અને કાર્બન પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય અને પછી બંધની ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર પ્રસરે એ અસરને ઋણ પ્રેરક અસર કહેવાય.
અને ઇલેક્ટ્રોન દાતા સમૂહોના ઉદાહરણની અંદર વાત કરીએ તો એમાં બધા જ આલ્કાઇલ સમૂહ આવી જશે, એટલે જ એને સંજ્ઞામાં શું લખ્યું છે? આર. બધા જ આલ્કાઇલ સમૂહોનો સમાવેશ થાય છે. અને આપણે જાણીએ છીએ બધા આલ્કાઇલ સમૂહોને કોમન સંજ્ઞામાં આર વડે આપણે દર્શાવીએ છીએ. એટલે કોઈ પણ આલ્કાઇલ સમૂહ કાર્બન સાથે જોડાય ત્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કાર્બન તરફ ધકેલે એટલે આપણા સમૂહ પર ધન વીજભાર ઉત્પન્ન થાય, કાર્બન પર ઋણ વીજભાર ઉત્પન્ન થાય અને પછી બંધની ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર પ્રસરે એટલે આપણા સમૂહ પર ધન વીજભાર ઉત્પન્ન થાય છે, એટલે એ અસરને ધન પ્રેરક અસર કહેવાય. એટલે યાદ રાખો, પ્રેરક અસર સિમ્પલ રીતે હું રિવિઝન કરાવી દઉં કે ધ્રુવીય સહસંયોજક બંધ હોય કાર્બનિક સંયોજનમાં, તે ધ્રુવીય સહસંયોજક બંધની ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર પ્રસરે તો તેને પ્રેરક અસર કહેવાય, આય અસર. એ પ્રેરક અસર બે પ્રકારની હોય, ઋણ પ્રેરક અસર અને ધન પ્રેરક અસર. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કાર્બન સાથે જોડાયેલો હોય આમાંનો કોઈ એક, તો ત્યારે જોવા મળતી પ્રેરક અસરને ઋણ પ્રેરક અસર કહેવાય. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે કે બધા જ આલ્કાઇલ સમૂહ આવી ગયા, એમાંનો કોઈ એક સમૂહ કાર્બન સાથે જોડાયેલો હોય તો ત્યારે પ્રેરક અસર જોવા જે મળે તેને ધન પ્રેરક અસર કહેવાય. એટલે જ તમારે 12મા ધોરણની અંદર ઓર્ગેનિકમાં થિયરીમાં આ રીતે લખ્યું હશે, ઇલેક્ટ્રોન આકર્ષક ઋણ પ્રેરક અસર, ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક અસર. તમારે આ સમૂહ કમ્પલસરી મોઢે કરવા પડે 12મા ધોરણ માટે કે આ સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એટલે કાર્બનની સાથે જોડાય ત્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષી રાખે. અને આટલા આ સમૂહ યાદ રાખવાના, બધા જ આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય, એટલે જ્યારે કાર્બનની સાથે જોડાય ત્યારે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કાર્બન તરફ ધકેલે. યાદ કરો, આપણે કાર્બોકેટાયન અને કાર્બોએનાયન આપણે આગળના લેક્ચરમાં જ ભણ્યા હતા. એની અંદર આપણે કીધું બધા જ આલ્કાઇલ સમૂહ ધન પ્રેરક અસર દર્શાવે એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કાર્બન તરફ ધકેલે એવું કીધું હતું. એટલે આ સમૂહો ઋણ પ્રેરક અસર દર્શાવે કારણ કે તે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, અને આ સમૂહ આલ્કાઇલ સમૂહ જે છે ધન પ્રેરક અસર દર્શાવે કારણ કે તે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. આ પહેલી અસર પૂરી કાર્બનિક સંયોજનોમાં જોવા મળતી પહેલી અસર પ્રેરક અસર, મોસ્ટ આઈએમપી. સિમ્પલ જ છે, બંધની ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર પ્રસરે તો એને પ્રેરક અસર. ઋણ પ્રેરક અસર, ધન પ્રેરક અસર. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઋણ પ્રેરક અસર દર્શાવે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ ધન પ્રેરક અસર દર્શાવે. એટલે આપણે આ પ્રેરક અસરની ટૂંકનોંધ પૂછાય તો આ સમૂહોના પ્રકારો પણ ટૂંકનોંધમાં સમજાવવા પડે. ટૂંકમાં આ એક જ ટૂંકનોંધમાં આપણે સમૂહના પણ બે પ્રકારો ભણ્યા અને પ્રેરક અસરના પણ બે પ્રકારો અંદર આવી ગયા. ક્લિયર? ચાલો, ત્યાર પછી આપણે બીજી અસર જોઈએ, કાર્બનિક સંયોજનોમાં જોવા મળતી બીજી અસર. પણ આ ધ્યાન રાખજો, આ અસર કાયમી હોય અને નજીકના કાર્બનથી દૂરના કાર્બન તરફ જતા ધીમી પડે અને 3 કે તેથી 3 થી વધુ કાર્બન પછી નહીવત જોવા મળે એટલે ન બરાબર થઈ જાય. ચલો, હવે કાર્બનિક સંયોજનોમાં જોવા મળતી બીજી અસર સંસ્પંદન અસર. સંસ્પંદન અસર. કોઈ પણ અસરને સંજ્ઞામાં ટૂંકમાં કેવી રીતે દર્શાય ને સંજ્ઞાઓ યાદ રાખજો, કારણ કે 12 સાયન્સમાં સંજ્ઞામાં પ્રેરક અસર એટલે આય અસર લખ્યું હશે, ઋણ પ્રેરક અસર હશે તો માઇનસ આય અસર લખ્યું હશે, ધન પ્રેરક અસર હશે તો પ્લસ આય અસર લખેલું હશે. તો એ રીતે સંસ્પંદન અસર, સંસ્પંદન અસરના બે નામ છે. એને રેઝોનન્સ ઇફેક્ટ પણ કહેવામાં આવે છે, એટલે એને સંસ્પંદન અસરની સંજ્ઞા બે રીતે દર્શાવવામાં આવે. રેઝોનન્સ ઇફેક્ટ એટલે એને સંજ્ઞામાં રેઝોનન્સનો આર અસર પણ કહેવામાં આવે છે. અથવા એની બીજી સંજ્ઞા સંસ્પંદન અસરનું બીજું નામ છે મેસોમેરિક અસર, એટલે એને સંજ્ઞામાં કેપિટલ M અસર તરીકે પણ લખવામાં આવે છે. એટલે એની સંજ્ઞા બે રીતે યાદ રાખજો, રેઝોનન્સ અસર ઉપરથી આર અસર અથવા મેસોમેરિક અસર પણ કહેવાય એટલે M અસર પણ કહેવાય. પણ ધ્યાન રાખજો,
મેં અહીંયા જે આર અસર લખ્યું છે એટલે આર એટલે આલ્કાઇલ સમૂહ નથી, રેઝોનન્સનો મેં આર લખેલો છે. તો મિત્રો આ સંસ્પંદન અસર જે છે એની ટૂંક નોંધ આમ તમે જોવા જાઓ ને તો આપણે ચેપ્ટર નંબર 4 ચલાવી દીધેલી છે, માત્ર ઉદાહરણ બદલાય છે. ત્યાં આપણે ઓઝોનનું ઉદાહરણ લીધું તો અહીંયા બેન્ઝીનનું ઉદાહરણ લેવાનું છે. ચાલો જોઈએ, આપણે અહીંયા મુદ્દા હું સમજાવતો જાઉં છું અને અહીંયા ઉદાહરણ સમજાવતો જાઉં છું. હું ડાયરેક્ટ આમ ટૂંક નોંધમાં ખરેખર પહેલા ઉદાહરણ ના હોય, પહેલા વ્યાખ્યાન એ બધું હોય, પણ આપણે હું પહેલા વ્યાખ્યા લખીશ તો ખબર નહીં પડે, એટલે પહેલા ઉદાહરણ સમજજો. ત્યાં આપણે ચેપ્ટર નંબર 4 ઓઝોનનું ઉદાહરણ લીધું, તો અહીંયા આપણે બેન્ઝીનનું ઉદાહરણ લઈશું. બેન્ઝીનના 2 લુઈસ બંધારણ શક્ય બને, એક આ અને એક બંધારણ આ, જેમાં અહીંયા એકાંતરે પાયબંધ કરવામાં. આ બેન્ઝીનનું 1 લુઈસ બંધારણ અને આ બેન્ઝીનનું 2 લુઈસ બંધારણ. જોજો હજી આની અંદર ઘણું બધું બાકી છે. હવે પહેલા તો સંસ્પંદન અસર કોને કહેવાય? તો સંસ્પંદન અસર કોને કહેવાય? તો આપણે ઓઝોનના અણુમાં ભણી ગયા હતા. અહીંયા ડબલ બોન્ડ હોય એટલે પાયબંધ હોય. પાયબંધ કદી એક જગ્યાએ સ્થિર ટકી ના રહે, એ સતત અને ઝડપથી સ્થાનાંતરણ કર્યા કરે. જેમ કે બેન્ઝીનમાં આ પાયબંધ સ્થાનાંતરણ કરીને અહીંયા આવે, તરત આ અહીંયા આવે, તરત આ અહીંયા, એટલે આ બંધારણ મળે, આમાંથી આ બંધારણ મળે. પાછું આ તરત સ્થાનાંતરણ કરીને અહીંયા આવે, આ અહીંયા આવે, આ અહીંયા આવે, એટલે આમાંથી પાછું આ બંધારણ મળે. પાછું આ ઝડપથી સ્થાનાંતરણ કરીને અહીંયા આવે, આ અહીંયા આવે, આ અહીંયા આવે, એટલે પાછું આ બંધારણ મળે. આમ સતત અને ઝડપથી એકબીજામાં રૂપાંતરણ થયા કરે, કારણ કે એમાં પાયબંધ સતત અને ખૂબ જ ઝડપથી સુપર ફાસ્ટ ઝડપે સ્થાનાંતરણ કરતો હોય. ચલો આ અસર તમારે નરી આંખે જોવી છે તો હું કહું ને એવી કલ્પના કરજો. નાની એક કોરી ડાયરી લો, એમાં એક પાના પર આ બંધારણ દોરો, બીજા પાના પર આ દોરો, ત્રીજા પાના પર આ, ચોથા પાના પર આ, પાંચમા પાના પર આ, છઠ્ઠા પાના પર આ, એમ વારાફરતી દોરી નાખી ડાયરી ભરી દો. અને પછી એ ડાયરીને તમે આમ ઝડપથી ફેરવજો તો તમને પાયબંધ સતત અને ઝડપથી સુપર ફાસ્ટ ઝડપે સ્થાનાંતરણ કરતો દેખાશે. એ અસરને કહેવાશે સંસ્પંદન અસર, એટલે કે રેઝોનન્સ અસર અથવા તો મેસોમેરિક અસર. એટલે સંસ્પંદન અસર કોને કહેવાય? તો આમ ચેપ્ટર 4 ભણી ગયા છે. સંયોજનમાં અથવા તો અણુમાં પાયબંધના, હું અહીંયા મુદ્દા ટૂંકમાં લખીશ, પાયબંધનું સતત અને ત્વરિત એટલે સુપર ફાસ્ટ, ઝડપથી, પાયબંધનું સતત અને ત્વરિત થતા સ્થાનાંતરણને સંસ્પંદન અસર કહે છે. સુપર ફાસ્ટ ઝડપે પાયબંધનું સતત અને ઝડપથી સ્થાનાંતરણ થતું હોય, એકદમ ધીમે ધીમે ના થતું હોય. ચલો, પાયબંધનું સતત અને ત્વરિત થતા સ્થાનાંતરણને સંસ્પંદન અસર કહેવાય. એ સંસ્પંદન અસરના કારણે તમે વિચારો, આ પાયબંધ અહીંયા આવે, આ પાયબંધ અહીંયા આવે, આ પાયબંધ અહીંયા, એટલે બેન્ઝીનનું 2 બંધારણ મળે છે. પાછું આ પાયબંધ અહીંયા આવે, આ અહીંયા આવે, આ અહીંયા, એટલે પાછું આ બંધારણ મળે છે. એટલે ટૂંકમાં પાયબંધના સતત અને ઝડપથી થતા સ્થાનાંતરણ એટલે કે સંસ્પંદન અસરના કારણે આપણને સંયોજનના એક કરતા વધારે બંધારણો મળે. આ બંધારણોને સંસ્પંદન બંધારણો કહેવાય. આ બંધારણોને સંસ્પંદન બંધારણો કહેવાય. મેં ચેપ્ટર 4 ચલાવ્યું હતું. જેમ કે અહીંયા બેન્ઝીનમાં સંસ્પંદન બંધારણ કેટલા મળે છે? 2.
ઓઝોનમાં સંસ્પંદન બંધારણ કેટલા મળતા હતા? 2. ઘણા અણુમાં 3 સંસ્પંદન બંધારણ મળે, ઘણા અણુમાં 5 સંસ્પંદન બંધારણો પણ જોવા મળે. એટલે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે પાયબંધનું સતત અને ઝડપથી સ્થાનાંતરણ થતું હોય તે અસરને સંસ્પંદન અસર કહેવાય. સંસ્પંદન અસરના લીધે સંયોજનના એક કરતા વધારે બંધારણો મળે જેને સંસ્પંદન બંધારણો કહેવાય. એટલે ત્યાર પછીનો મુદ્દો આ સંસ્પંદન અસરના લીધે સંયોજનના એક કરતા વધારે બંધારણો મળે છે. એક કરતા વધારે બંધારણો મળે છે જેને સંયોજનના સંસ્પંદન બંધારણો કહે. સંયોજનના સંસ્પંદન બંધારણો કહે છે. પછી યાદ કરો, આ સંસ્પંદન બંધારણો પરથી આપણે સંયોજનના કેટલાક ગુણધર્મો, બધા ગુણધર્મો સમજાવી શકતા નથી. જેમ કે બંધ લંબાઈ જેવા ગુણધર્મો આ સંસ્પંદન બંધારણો પરથી સમજાવી ના શકાય. દાખલા તરીકે જો અહીંયા સમજજો, બેન્ઝીનના આ સંસ્પંદન બંધારણોમાં આ C સિંગલ બોન્ડ C જેટલા પણ છે, C સિંગલ બોન્ડ C, C સિંગલ બોન્ડ C જેટલા પણ છે, તો આ બંધારણ મુજબ આ લુઈસ બંધારણો કહેવાય. આ બંધારણ મુજબ C સિંગલ બોન્ડ C ની બંધ લંબાઈ 154 પિકોમીટર હોવી જોઈએ, જે આલ્કેનમાં આટલી હોય. આલ્કેનમાં આપણે ભણી ગયા કાર્બન કાર્બન સિંગલ બોન્ડ વચ્ચેની બંધ લંબાઈ 154 પિકોમીટર. બીજું આ જે ડબલ બોન્ડ છે C ડબલ બોન્ડ C, 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 એની બંધ લંબાઈ આલ્કીન મુજબ 134 પિકોમીટર હોવી જોઈએ. એટલે એનો મતલબ સિંગલ બોન્ડની બંધ લંબાઈ વધારે હોવી જોઈએ, ડબલ બોન્ડની બંધ લંબાઈ કેવી હોવી જોઈએ? ઓછી. પણ જ્યારે વૈજ્ઞાનિકોએ બેન્ઝીનના અણુની પ્રાયોગિક બંધ લંબાઈ માપી, પ્રાયોગિક બંધ લંબાઈ ક્ષ-કિરણ વર્ણપટની મદદથી, પ્રાયોગિક બંધ લંબાઈ માપવામાં આવી, તો એ પ્રાયોગિક બંધ લંબાઈ દરેક કાર્બન કાર્બન વચ્ચેની પ્રાયોગિક બંધ લંબાઈ એક સરખી મળી અને આ બંનેની વચગાળાનું માપ મળ્યું 139 પિકોમીટર જેટલું મળ્યું. એના પરથી વૈજ્ઞાનિકોને આ સંસ્પંદનનો વિચાર આવ્યો હતો કે ભાઈ પાયબંધ જો એક જગ્યાએ ટકી રહે, એક જગ્યાએ જો સ્થિર રહેતો હોત તો સિંગલ બોન્ડની બંધ લંબાઈ વધારે હોત 154 પિકોમીટર અને ડબલ બોન્ડની બંધ લંબાઈ ઓછી હોત 134 પિકોમીટર. પણ પ્રાયોગિક રીતે બધા કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ એક સરખી મળી અને આ બંનેની વચગાળાની મળી. એટલે વૈજ્ઞાનિકોને વિચાર આવ્યો કે આમાં પાયબંધ એક જગ્યાએ ટકી રહેતો હોવો જોઈએ નહીં. પાયબંધનું સતત અને ઝડપથી અંદર સ્થાનાંતરણ થતું હોય તો જ આ બંધ લંબાઈ દરેક કાર્બન કાર્બન વચ્ચેની એક સરખી મળે. એટલે ટૂંકમાં સંસ્પંદન બંધારણો પરથી આપણે બંધ લંબાઈ જોઈએ તો લાંબા ટૂંકી હોય, પણ વાસ્તવમાં બંધ લંબાઈ લાંબા ટૂંકી નથી, એક સરખી જ. એટલે એનો મતલબ કે આ સંસ્પંદન બંધારણો પરથી બંધ લંબાઈ જેવા ગુણધર્મો સમજાવી શકાતા નથી. સંસ્પંદન બંધારણો પરથી અણુના બધા ગુણધર્મો સમજાવી શકાતા નથી. બધા ગુણધર્મો સમજાવી શકાતા નથી. જે આપણે ઓઝોનના અણુમાં પણ ભણ્યા હતા. ચલો, બધા ગુણધર્મો સમજાવવા માટે શું કરવામાં આવે એના પછીનો મુદ્દો. આ બંધારણો ઉપરથી તો આપણે જોઈએ તો સિંગલ બોન્ડની બંધ લંબાઈ વધારે હોય, ડબલ બોન્ડની બંધ લંબાઈ ઓછી હોય, પણ વાસ્તવમાં તો બંધ લંબાઈ 139 પિકોમીટર દરેક કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ એક સરખી મળે છે.
એટલે આ બંધારણ પરથી આપણે બંધ લંબાઈ જેવા ગુણધર્મો ના સમજાવી શકીએ. તો યાદ કરો ચેપ્ટર નંબર 4 કે અણુના બધા જ ગુણધર્મોને સમજાવવા માટે આ સંસ્પંદન બંધારણોની વચગાળાનું એક વાસ્તવિક બંધારણ રજૂ કરવામાં આમ 3 લાઈન કરીને બંધારણ રજૂ કરવામાં આવે. જેમ કે બેન્ઝીનનું વાસ્તવિક બંધારણ આપણે દોરીએ તો અંદર સર્કલ કરેલું હોય. કેમ વિચારો, આ બંધારણ 3 જે છે એને બેન્ઝીનનું વાસ્તવિક બંધારણ કહેવામાં આવે છે, જેના ઉપરથી આપણે બધા જ ગુણધર્મો સમજાવી શકીએ. તો કેમ બેન્ઝીનનું વાસ્તવિક બંધારણ આવું છે? જો વાસ્તવિક બંધારણ રજૂ કરવું હોય તો આ બંનેની વચગાળાનું બંધારણને વાસ્તવિક બંધારણ કહેવાય. તો તમે વિચારો, આપણે કોરી ડાયરીનું ઉદાહરણ લો. એક પાના પર આ બંધારણ દોરો, એક પાના પર આ, એક પાના પર આ, એક પાના પર આમ આખી ડાયરી ભરી દો ને પછી એ ડાયરીને આમ ઝડપથી ફેરવો તો પાયબંધ ખૂબ જ ઝડપથી આમ ફરતો દેખાશે. એટલે અંદર તમને ષટકોણની અંદર સર્કલ દેખાશે અને બધી બંધ લંબાઈ એક સરખી દેખાશે. એટલે સંયોજનના બધા જ ગુણધર્મો સમજાવવા માટે આ સંસ્પંદન બંધારણોની વચગાળાનું વાસ્તવિક બંધારણ રજૂ કરવામાં વાસ્તવિક બંધારણને સંકૃત સંસ્પંદન બંધારણ કહે. સંકૃત સંસ્પંદન બંધારણ કહે છે. અને સંકૃત સંસ્પંદન બંધારણ એટલે કે આ વાસ્તવિક બંધારણ ઉપરથી આપણે સંયોજનના બધા ગુણધર્મો સમજાવી શકીએ, કારણ કે એમાં બંધ લંબાઈ ને બધું આપણે એક સરખું રાખેલું હોય. ક્લિયર છે? તો ફરી એકવાર રિવિઝન કરાવી દો. હજી આપણી ટૂંક નોંધ શરૂ છે, હજી તો આની અંદર ઘણું બધું ભણવાનું છે. પહેલું તો પાયબંધનું સતત અને ઝડપથી સ્થાનાંતરણ થાય તે અસરને સંસ્પંદન અસર કહેવાય. જેમ કે બેન્ઝીનમાં આ પાયબંધ અહીંયા આવે, ઝડપથી સ્થાનાંતરણ પામીને અહીંયા આવે, આ અહીંયા આવે એટલે આ બંધારણ મળે. તરત જ એ સ્થાનાંતરણ પામીને અહીંયા આવે, આ અહીંયા આવે, આ અહીંયા આવે એટલે આ બંધારણ મળે. આમ પાયબંધનું સતત અને ઝડપથી સ્થાનાંતરણ થાય તે અસરને સંસ્પંદન અસર કહેવાય. એના કારણે સંયોજનના આપણને એક કરતાં વધારે બંધારણો મળે તેને સંસ્પંદન બંધારણો કહેવાય. યાદ રાખજો, સંસ્પંદન બંધારણોની વચ્ચે રેખાની સંજ્ઞા કરવામાં આવે છે. ઘણા સંયોજનમાં 5 સંસ્પંદન બંધારણ નેક્સ્ટ લેક્ચરમાં આવશે. તે 5 બંધારણોની વચ્ચે રેખાની સંજ્ઞા કરવામાં આવે. બીજું, સંસ્પંદન બંધારણો પરથી અણુના બધા ગુણધર્મો સમજાવી શકાતા નથી. ખાસ કરીને બંધ લંબાઈ જેવા ગુણધર્મો સમજાવી શકાતા નથી. તો બધા ગુણધર્મો સમજાવવા માટે આ સંસ્પંદન બંધારણોની વચગાળાનું વાસ્તવિક બંધારણ રજૂ કરવામાં આવે છે, જેને સંકૃત સંસ્પંદન બંધારણ કહેવાય છે. અને આ બંધારણ પરથી આપણે સંયોજનના બંધ લંબાઈ જેવા બધા જ ગુણધર્મો સમજાવી શકીએ છીએ. એટલે મેં તમને ડાયરીનું ઉદાહરણ આપ્યું એમ ડાયરી આખી આમ ભરી અને આમ ફેરવશો તો અંદર બેન્ઝીનમાં પાયબંધ સતત અને ઝડપથી આમ સ્થાનાંતરણ કરતું દેખાશે. એટલે અંદર સર્કલ દેખાશે અને બધી જ બંધ લંબાઈ એક સરખી દેખાશે. એટલે આ બેન્ઝીનનું વાસ્તવિક બંધારણ છે, સંકૃત સંસ્પંદન બંધારણ છે. આના પરથી આપણે બેન્ઝીનના બધા જ ગુણધર્મો સમજાવી શકીએ. એટલે જ યાદ કરો, આપણે એરીની સંયોજનોના IUPAC નામકરણમાં બધી જગ્યાએ બેન્ઝીનમાં વચ્ચે અંદર સર્કલ કરતા હતા. ચલો બીજું, આપણે કીધું સંયોજનના બધા ગુણધર્મો સમજાવવા માટે વચગાળાનું વાસ્તવિક બંધારણ રજૂ કરવામાં આવે, જેને સંકૃત સંસ્પંદન બંધારણ કહેવાય. તો આ સંકૃત સંસ્પંદન બંધારણ એમને મનમાં એમ રજૂ નથી કરવામાં આવતું. એવું ના હોય, આ તો ડાયરીનું મેં એક ઉદાહરણ આપ્યું. બાકી એવું ના હોય કે બધા આમ ડાયરીમાં બધા સંસ્પંદન બંધારણો બધા દોરીને પછી આમ ડાયરી ફેરવે અંદર દેખાય એવું દોરી નાખ્યું. આ તો તમને એક રીત શીખવાડી કે તમે ડાયરીમાં એક પાના પર આ એક પાના પર આ વારાફરતી વારાફરી ડાયરી ભરી દો, પછી તમે ઝડપથી ફેરવશો તો તમને પાયબંધ સ્થાનાંતરણ કરતો દેખાશે. એટલે તમને સંસ્પંદન અસર દેખાશે અને એના કારણે આપણને બેન્ઝીનમાં અંદર સર્કલ દેખાશે. એટલે બેન્ઝીનનું વાસ્તવિક બંધારણ કહેવાય. પણ વૈજ્ઞાનિકોએ કે દુનિયાના જેટલા અણુમાં સંસ્પંદન અસર થાય તો એનું વાસ્તવિક બંધારણ રજૂ કરવા માટે કે ડાયરીઓ નહોતી લીધી. તો વાસ્તવિક બંધારણ એટલે કે સંકૃત સંસ્પંદન બંધારણ આ બંનેની વચગાળાનું બંધારણ છે. તો આ બંનેની વચગાળાનું આ બંધારણ રજૂ કરવા માટે 2 બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે. એક, કેન્દ્રથી સમાન અંતરને ધ્યાનમાં લેવામાં.
કેન્દ્રથી સમાન અંતરને ધ્યાનમાં લેવામાં આવે. કેમ? કેમ કે આના ઉપરથી આપણે બંધ લંબાઈ જેવા બધા ગુણધર્મો સમજાવ્યા છે. તો કેન્દ્રથી દરેક કાર્બનનું એક સરખું અંતર આમ રાખશો તો જ બધી બંધ લંબાઈ એક સરખી થશે એવું તમે સમજાવી શકશો ને. એટલે કેન્દ્રથી સમાન અંતરને ધ્યાનમાં રાખવામાં આવે. એવું ના હોય કે ગમે તેમ આમ નાના મોટી બંધ લંબાઈ દોરી અને વાસ્તવિક બંધારણ રજૂ કરી દીધું. કારણ કે વાસ્તવિક બંધારણ પરથી આપણે બધા ગુણધર્મો સમજાવવાના છે. બધા ગુણધર્મોમાં બંધ લંબાઈ ખાસ કે બેન્ઝીનમાં બધા જ બંધની બંધ લંબાઈ એક સરખી હોય છે. તો એનું દરેક કાર્બનનું આમ કેન્દ્રથી અંતર કેવું રાખવું પડશે? એક સરખું, તો જ બંધ લંબાઈ સરખી થશે. એટલે સંસ્પંદન બંધારણોની વચગાળાનું વાસ્તવિક બંધારણ રજૂ કરવા માટે બે બાબતો ધ્યાનમાં રાખવી પડે. એમાં પહેલી બાબત છે કેન્દ્રથી સમાન અંતર, અને બીજું અણુમાં રહેલા અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યાને પણ ધ્યાનમાં લેવી પડે. અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ની સંખ્યાને ધ્યાનમાં લઈ અને આ વચગાળાનું વાસ્તવિક બંધારણ રજૂ કરવામાં આવ્યા. અને એટલે જ આ વાસ્તવિક બંધારણ પરથી આપણે સંયોજનના બધા જ ગુણધર્મો સમજાવી શકીએ છીએ. એટલે આની વચગાળાનું વાસ્તવિક બંધારણ રજૂ કરવા માટે આ બે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. ચલો પછી બીજું, સંસ્પંદન. કોઈ પણ અણુમાં સંસ્પંદન થયા, બધું મેં ચેપ્ટર નંબર 4 માં ચલાવી દીધું છે. સંસ્પંદનના લીધે અણુની ઊર્જા ઘટે છે. સંસ્પંદનના લીધે અણુની ઊર્જા ઘટે. દાખલા તરીકે જો મેં તમને ચેપ્ટર નંબર 4 માં એક ઉદાહરણ આપ્યું, આપણે આપણી જ વાત કરીએ તો આપણે સતત અને ઝડપથી આમ સ્થાનાંતરણ કર્યા કરીએ તો આપણી અંદરની ઊર્જા શું થઈ જાય? ઘટી જાય. ઊર્જા ઘટી જાય તો આપણે પછી થાકીને બેસી જઈએ સ્થાયી થઈને, એટલે આપણી સ્થાયીતા વધી જાય. તેવું અહીંયા એની સાથે સરખામણી કરો કે આમાં પાયબંધ સતત અને ઝડપથી સ્થાનાંતરણ કરે, એ સ્થાનાંતરણમાં અણુની ઊર્જા ખર્ચાય, ઊર્જા વપરાય. એટલે સંસ્પંદનના કારણે અણુની ઊર્જા ઘટે. અણુની ઊર્જા ઘટે એટલે એવા અણુની સ્થાયીતા વધી જાય, એવા અણુને સાચવવો સહેલો બને, એવા અણુઓ ઝડપથી કોઈની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે નહીં. એટલે સંસ્પંદનના કારણે અણુની ઊર્જા ઘટે છે, જેથી અણુની સ્થાયીતા વધે છે. અણુની સ્થાયીતા વધે છે. એટલે જે અણુમાં સંસ્પંદન થતું હોય તે અણુની સ્થાયીતા વધારે હોય. ધારો કે મારી પાસે જુદા જુદા બે કાર્બનિક અણુ હોય, ચલો આ એક છે ને એક આ છે. આમાં તો પાયબંધ નથી એટલે આમાં સંસ્પંદન નથી થતું, તો આની સ્થાયીતા ઓછી. આમાં પાયબંધ છે, આમાં સંસ્પંદન થાય છે, તો આના કરતા આની સ્થાયીતા વધારે. ચલો અહીંયા કીધું સંસ્પંદનના કારણે અણુની ઊર્જા ઘટે. તે ઊર્જામાં જે ઘટાડો થાય એ ઊર્જાનો જેટલા જૂલ ઊર્જા, જેટલા જૂલ અથવા જેટલા કિલોજૂલ ઊર્જાનો જે ઘટાડો થાય, એ ઊર્જાના ઘટાડાને તે અણુની સંસ્પંદન ઊર્જા કહેવાય. તે અણુની સંસ્પંદન ઊર્જા કહેવાય. ધારો કે બેન્ઝીનમાં, આ એક ઉદાહરણ આપું છું, રટ્ટમ સટ્ટમ ઉદાહરણ આપું છું, બાકી કોઈ આંકડો ગોખતા નહીં. કે ધારો કે સંસ્પંદનના કારણે, એટલે કે આ પાયબંધના સતત અને ઝડપથી થતા સ્થાનાંતરણના કારણે બેન્ઝીનની ઊર્જામાં 150 જૂલ ઊર્જાનો ઘટાડો થયો. તો 150 જૂલ ઊર્જાને શું કહેવાશે? બેન્ઝીનની સંસ્પંદન ઊર્જા કહેવાશે. આ એક ઉદાહરણ, કોઈ ગોખતા નહીં કે બેન્ઝીનની સંસ્પંદન ઊર્જા સાહેબે કીધું 150 જૂલ. આ એક તમને સમજૂતી માટે કીધું. હવે અમારે આ સંસ્પંદન ઊર્જા શોધવી હોય તો પ્રાયોગિક રીતે શોધી શકું, પણ કયા સૂત્રની મદદથી? તો સંસ્પંદન
ઉર્જાનું મૂલ્ય કેવી રીતે મેળવવામાં આવે? તમારે અહીંયા મુદ્દો લખવાનો છે, પણ હું સૂત્ર લખું છું. તો સૌથી પહેલા તો સંકૃત સંસ્પંદન બંધારણની ઉર્જા લેવાની, એટલે કે વાસ્તવિક બંધારણની ઉર્જા લેવાની. સંકૃત સંસ્પંદન બંધારણની ઉર્જા, વાસ્તવિક બંધારણની ઉર્જા માઇનસ, હવે આ જે સંસ્પંદન બંધારણ અહીંયા 2 મળે છે, અમુકમાં 3 મળે, અમુકમાં 5 મળે, તો જેટલા પણ સંસ્પંદન બંધારણ મળે એમાંથી સૌથી ન્યૂનતમ ઉર્જા કોની છે એ ઉર્જા લેવાની. ધારો કે આ 2 માંથી ધારો કે આની ઉર્જા ન્યૂનતમ છે, ઓછી છે, તો સંસ્પંદન બંધારણમાંથી સૌથી ઓછી ઉર્જા ધરાવતા બંધારણની ઉર્જા લેવાની. સૌથી ઓછી ઉર્જા ધરાવતા સંસ્પંદન બંધારણ, હું અહીંયા ટૂંકમાં લખું છું, સંસ્પંદન બંધારણની ઉર્જા લેવાની અને બંનેની બાદબાકીકરણ, બાદબાકી એટલે એનો મતલબ બંનેનો તફાત કરવાનો. એટલે સંસ્પંદન ઉર્જા મેળવવા માટે શું કરવામાં આવે? તો વાસ્તવિક બંધારણની ઉર્જા અને સૌથી ઓછી ઉર્જા ધરાવતા સંસ્પંદન બંધારણની ઉર્જાનો તફાવત મેળવવામાં આવે છે. એ બંને ઉર્જાનો તફાવત લો એટલે કે બાદબાકી કરો એટલે તમને સંસ્પંદન ઉર્જા મળી જાય, પણ એ પ્રાયોગિક રીતે મેળવવામાં આવે છે. છેલ્લો મુદ્દો, જેમ અણુમાં સંસ્પંદન બંધારણ વધારે મળે, જેમ અણુમાં સંસ્પંદન બંધારણો વધારે હોય તેમ તેની ઉર્જામાં વધુને વધુ ઘટાડો થાય. ઉર્જાના ઘટાડાને સંસ્પંદન ઉર્જા કહે, એટલે તેની સંસ્પંદન ઉર્જા વધારે હોય અને તેમ તેવા અણુની સ્થાયીતા વધારે હોય. તેવા અણુની સ્થાયીતા વધારે હોય. એટલે જો શું કહેવા માંગુ સમજો. ધારો કે એક અણુ એવો છે કે જેમાં પાયબંધ છે જ નહીં, એટલે એમાં સંસ્પંદન નથી થતું. બીજો અણુ બેન્ઝીન છે ધારો કે, તો એમાં 2 સંસ્પંદન બંધારણ મળે છે. અને ત્રીજો અણુ એવો છે કે જેમાં 5 સંસ્પંદન બંધારણ મળે છે. તો પહેલા અણુમાં સંસ્પંદન નથી થતું, તો એની સ્થાયીતા સૌથી ઓછી. પછી બીજા 2 અણુ લીધા, બંનેમાં સંસ્પંદન થાય છે એટલે બંનેની સ્થાયીતા વધારે, પણ એકમાં 2 સંસ્પંદન બંધારણ મળે છે, બીજામાં 5 સંસ્પંદન બંધારણ મળે છે. તો 2 સંસ્પંદન બંધારણ મળે એના કરતા 5 સંસ્પંદન બંધારણ મળે ને એવા અણુની સ્થાયીતા વધારે હોય. કેમ? કારણ કે જેમ સંસ્પંદન બંધારણોની સંખ્યા વધારે હોય ને એમ અણુની ઉર્જામાં વધુને વધુ ઘટાડો થશે, એટલે કે એની સંસ્પંદન ઉર્જા વધતી જશે, એટલે અણુની સ્થાયીતા વધતી જશે. જેમ કે બેન્ઝીનમાં 2 સંસ્પંદન બંધારણ મળે છે, ધારો કે એનિલિન આવતી વખતે આવશે, એમાં 5 સંસ્પંદન બંધારણ મળે, તો બેન્ઝીન કરતા એનિલિનની સ્થાયીતા વધારે. સમજણ પડી ગઈ? તો આ થઈ સંસ્પંદન અસરની ટૂંક નોંધ. હવે પ્રેરક અસરની ટૂંક નોંધ પૂછાય ને તો એ એક જ ટૂંક નોંધમાં એના 2 પ્રકારો સમજાઈ દેવાના, ઋણ પ્રેરક અસર અને ધન પ્રેરક અસર. પણ સંસ્પંદન અસરની ટૂંક નોંધ આપણે ચલાવી. હવે અલગથી પ્રશ્ન તરીકે સંસ્પંદન અસરના પ્રકારો ચલાવીશું. પ્રેરક અસરમાં કેમ 2 પ્રકારો આવતા હતા, ઋણ પ્રેરક અસર અને ધન પ્રેરક અસર, તો એવી રીતે સંસ્પંદન અસરના પણ 2 પ્રકાર આવશે, ઋણ સંસ્પંદન અસર અને ધન સંસ્પંદન અસર. ટૂંકમાં આ બંને અસરો તમારે બાર સાયન્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલું યાદ રાખજો કે આમાં બંધની ધ્રુવીયતા શૃંખલામાં ગોઠવાયેલા કાર્બન પર પ્રસરે તો તેને પ્રેરક અસર કહેવાય. જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો ઋણ પ્રેરક અસર, ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો ધન પ્રેરક અસર. અને સંસ્પંદન અસરમાં આટલું યાદ રાખવાનું, ખાસ આટલું યાદ રાખવાનું કે પાયબંધનું સતત અને ઝડપથી જે સ્થાનાંતરણ થાય તેને સંસ્પંદન અસર કહેવાય. એના કારણે આપણને અણુના એક કરતા વધારે બંધારણો મળે જેને સંસ્પંદન બંધારણો કહેવાય. એની વચ્ચે રેખાની સંજ્ઞા કરવામાં આવે. આ સંસ્પંદન બંધારણો પરથી બંધ લંબાઈ જેવા બધા ગુણધર્મો સમજાવી શકાતા નથી.
બધા ગુણધર્મો સમજવા માટે સંસ્પંદન બંધારણની વચગાળાનું વાસ્તવિક બંધારણ રજૂ કરવામાં આવે, જેને સંકૃત સંસ્પંદન બંધારણ કહેવાય. આની વચગાળાનું આ વાસ્તવિક બંધારણ રજૂ કરવા માટે આ બે બાબતોને ધ્યાનમાં રાખવામાં અને આ બે મુદ્દા ખાસ યાદ રાખજો. સંસ્પંદનના લીધે અણુની ઉર્જા ઘટે, જેથી અણુની સ્થાયીતા વધે. એટલે જેમ સંસ્પંદન બંધારણ જેમાં વધારે મળે એમ અણુની સ્થાયીતા વધારે હોય. તો હવે આપણે આના પછીની ટૂંક નોંધમાં સંસ્પંદન અસર જ શરૂ છે, પણ હવે એના પ્રકારો ભણીશું. ઋણ સંસ્પંદન અસર અને ધન સંસ્પંદન અસર. પણ પ્રેરક અસરની ટૂંક નોંધમાં એના પ્રકારો એક જ ટૂંક નોંધમાં, જ્યારે સંસ્પંદન અસરના પ્રકારોની અલગથી આપણે ટૂંક નોંધ ભણીશું. સંસ્પંદન અસરની ટૂંક નોંધ અલગ અને એના પ્રકારોની ટૂંક નોંધ અલગ. તો હવે પછીના લેક્ચરમાં આપણે સંસ્પંદન અસર જે છે એના પ્રકારો ભણીશું. ત્યાં સુધી મને રજા આપશો. મિત્રો, જો તમને મારો વિડીયો લેક્ચર ખરેખર સારો લાગતો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.